હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા આહરો 2-3 દાડાથી રોજ વિડીયો એવા જોયા હે પણ મને એમ થઈ ગયું કે આ સંસાર ન કોમો આ પૃથ્વી ઉપર આ ગોમડામાં આ ઘરમાં જીવવું ન કોમું એટલી જનૂની ચડી છે કે મારી નાખું ને કાપી નાખું પણ એના માટે મારે મહેનત કરવી પડશે, થોડી શક્તિમાં પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરું ચડ ઉતર નહીં, પછી બધી વાત. એવું શંકાભાઈ હા, શું કરો લે આ રહ્યા? શું કરું તું? મારે પૂરું થવા આવ્યું. લે પૂરું શું તમારે તું ઉભો જ રે બા, શું કરે? ત્યાં છે ધરતી ઉપર આકાશ, બીજું કોઈ વચ્ચે છે ને તું આવું કેમ સીડી ઉપર ચાલુ કરું? વાત કર, શું હતું કે ખબર આ શું કરું તું? કસરત એ બધું કરું તું હોય કણે કેટલા? ખબર હા હું તને એક પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તું આલજે મને, હા કોહળો. બરોબર? હા હા, ચડી જો પ્રેક્ટિસ કરતા હા ચલો. ખબર હા હું તને એવું પૂછું છું હા કે જે ભારતમાં શહીદ થઈ ગયા હોય ઓવા એનું નામ આલ. નોમ તો હા કોઈ બહુ આવડતો ને, એક બે નોમ આવડું મને તો. જે આવડે એ બોલ. એક તો ભગતસિંહ, પછી બીજું કોઈ સારું યાદ નહીં આવતું. તમે ભણ્યો નહીં ને એટલે ભયા. ભગતસિંહ તો એકલું હા આવડે ને? એ તો જબ્બર યાદ આવે. સારું, ભગતસિંહ થી જોયેલા? ના તાર બાપાએ જોયેલા? ના તાર છોકરાએ જોયેલા? કોઈને નહીં. તું તારા છોકરાને અત્યારે ફોન કરે ને અત્યારે અડધી રાતે ઊંઘમાં કે બેટા આપણા ભારતની અંદર શહીદ થઈ ગયેલા એનું નામ આલ. એ તો રાતે સપના બબડતો હતો. શું કહેતો હતો? એ કોક શીખ સાહેબે ભણાવ્યું છે ને શીખવાડે ને હા. તો આ શહીદ થઈ ગયા જય ભગતસિંહ એવું બધું નામ બોલતો હતો, પણ મને કોઈ યાદ ના રહ્યું. એટલે નૂર જોયેલા તો નહીં ને? જોયેલા નહીં કોઈ નહીં. તો જો અભડ હા અડધી રાતે પૂછ્યું ને છોકરાને, કોઈ પણ છોકરું ભણતું હોય કે જે હોય હા, હા. કે ભાઈ શહીદોનો નામ આલો, હા. એટલે ફટ લઈને બોલશે કે શહીદ ભગતસિંહ, જગત ગુરુ, જગતગુરુ બધાના નામ આલશે કેટલા ઘણા ફટાફટ. બધાના નામ પણ યાદ એટલે નહીં. મારી વાત અભડ, હા. નહીં જોયા તીએ, નહીં જોયા છોકરાએ, નહીં જોયા તાર બાપાએ, કોઈને નહીં. તારી પેઢીમાં તારા પાછલી પેઢીમાં કોઈને નહીં જોયા આપણે હોય. કોઈને જોયા નહીં. તોય એનું નામ છે, શું? એનું કારણ પૂછ. આ હોય એનું કારણ શું એ તો હું ભૂલી. હા, મુદ્દા ઉપર હવા આવ્યો તું. હા, એ કારણ માં જોવાનું આ પડશે. ચડ ઉતર એની હું કરું છું, પણ એને ચાલ ઉત્તર ને કારણ બે શું લેવા દેવા લ્યા? નામ રાખવા માટે. આ વાત કર ને તું, નોમ બોમ રાખવાની બારી એ વાત કર. તું ચડ ઉતર કેમ કરતો તો એ વાત કર પેલા. એટલે મને લાગે તારા મગજમાં કોઈ ખીલી પહેરી જઈ લાગે. હવે તું ચડ ઉતર કરતો તો હું એનું પૂછું. ચડ ઉતર એટલા માટે કરું છું, વાભડજે પાછો તને કહી દઉં, બોર્ડર ઉપર થી રહેવું છે. બોર્ડર ઉપર રહેવાય? અલ્યા ચમ ના રેવાય? રાખીએ આપણું. અલ્યા ના ચમ રાખ. તો એક કામ કરતા હતા, હા બોલ. જિંદગીમાં જેટલું કમાણે કેટલાય વાપર્યા. બધું કર્યું. મારી વાત આપણે મારું ભેગું કરેલું પાછળ ભેજીઓ ખાવાનું એવું થશે. એના કરતા મારા આબુ હોય તો શું કહું? હું શું કેવા માંગુ, કાલ તને હું તો કહું ને ઉપર વાળો હો વરે જીવાડ નહીં, કાલ તું એ મરી ગયો ને હું એ મરી ગયો તો આપડા ઘરના 10 દાડા 12 દાડા વધારે ભૂલી જઈ 12 મહિના રોશી બસ ભૂલી જાય કોઈ અને નહીં એ ફોટો ચોટાડો છે ને છોકરું મોટો થાય છે, કનો ફોન આ કનો ફોટો હ એટલે આ જવા દે, નવરું હતું ફોટો ઈનો હ. એટલે આવવાનું નામ ના રે, આપણે બોર્ડર પર મરી ગઈએ તો. એના બોર્ડર ઉપર આપણે કદાચ શહીદ થઈ જઈએ ને તો આદિ અનાદિ આપણું નામ રહેશે ગોમમાં. બોર્ડર ઉપર આપણને જવા દે લે, હા એમ કેવું એટલે આપણી ભારતની બોર્ડર ઉપર આપડે નહીં લે રે તો હું તો એમ કઈ, હું તો એમનો રૂખડો સુધી હોય. એટલે આગળ આપણું રસોઈ એમ તો હું રસોડું બનાય યાર, કેવી વાત કરો તો. અને સંકટ સમય કદાચ આવશે ને તો શીખવાનું કારણ હાર્યું કે પકડવી પડે તો પકડી લેવાની. બધું હા. દેશ માટે જીવ આપી દેવો પડે ને આપડે તો તૈયાર છીએ. હું તો આજે તૈયાર છું. તો આપડે તો જવું એટલે લઈ જતા હોય ને તો આપડે રસોડું બનાવતા આવડે, ટકા ટક બનાવીને ખવડાવું. હા હા બસ એવી રીતના કરવાનું છે. શંકાભાઈ મગાભાઈ એની ચર્ચા ચાલી રહી છે. અલ્યા ભાઈ આ તારા કોમનું નહીં, તારા કોમનું નહીં. આ તારા કોમનું નહીં. શોર્ટકટમાં કહી દે. આમાં બોર્ડર ઉપર જવાની વાત ચાલે, બોલ. અમે ભણેલા નહીં પણ અમારે જવું છે જબરદસ્તી સેવા કરવા જવું. શંકો ભાઈ કે હું કપડો ધોઈ તો હું એ તો કહું એવો નહીં, રસોડું કઈ ખવડાય. બોલો. હા. એકદમ ઉત્તમ એટલે હારામ હારો વિચાર કર્યો થોડું હરખું કે મારા કોનમાં તો પડદા ફાટી ગયા. આ રે વિચાર રહ્યો ને એક ચોક ભાગ્ય ને કોક ના આવે ને લોકો મોત શોખ માં જ પડ્યા છે.
અને આ સેવા રહી ને દેશ સેવા એટલે મોટા મોટી સેવા. દેશના કેટલા મોટા મોટા ક્રાંતિકારીઓ થઈ ગયા, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આ બધા થઈ ગયા. એટલે તી જોયેલા એમ ને મેં તો કોઈને જોયેલા કોઈ નહીં. નામ આવડે હે. તો હું એમ કહું તો આમાં તો જવું છે બોર્ડર ઉપર. અને તારું કામ નહીં દીપા હો. આના હું એ ભેગો આવું છું. કાલે આપણે પેલું ભાઈ ફાટી જાય એનું. ક્યારે બૈરાન પૂછ્યું હે અરે કોઈ પૂછવું નહીં, ઈ ચો પૂછવા જવાની જરૂર હોય. તો ભાઈ હેઠ થા તૈયાર. તો તારે થઈ જાય ને. તું બેરા ભેલા થાય. જગ્યાએ ના રાખે તો છેલ્લા ગમે તે એમની સેવા કરશો. આ છે શું હોય? શંકા બોલો બોલો. આ શું ગોમની આખા પાછી કરો બેઠા એટલે ગોમની છું નહીં. અલ્યા. આ દેશના લક્ષ્યની આમ જીવ આપી દે એવી ગર્વની વાત હ. અલ્યા ગર્વની વાત ભારત હ. દેશની વાત ચાલે વાત બુડા ચાલે. આઘા પાછળની ચો વાત કરે છે હવે તો આગા પાછી આવે. અલ્યા તમે ભેગા થયો એટલે ગોમની આખા પાછી જ કરો એ હો ને કરતા બધાય. હતા, આ તો એ વસ્તુ જ નહીં, ગોમનું નામ જ નહીં આ તો. પણ હા એ કરતા હતા તાણ ખરી, પણ 3 દાડાથી પેલા વિડીયો ઉપર જોઉં છું આપડા જે શહીદ થઈ ગયા ને તે મને તો રેવરાતું નહીં. મારી વાત હોભળ. ની બનાવ્યો બંગલો, જમીન લીધી, ગાડી લાયો, વાડી બનાવી, કના કોમની? કોઈ કોમની નહીં. તો પછી તારા બધું મેલના પાડાના પડાળમાં જીવ, બોર્ડર ઉપર જઈને સેવા કરવા રહેવું આર્મી અમે તો જીએ ભાઈ. મારી ઈચ્છા હ. તો તું અહીં હા આપડે ગમે તે કોમ કે ને તો આપણે જોઈ, કરવા તૈયાર. તારો કપડો તો છે, હું રસોડું બનાવવાનું, તાર રસોડા મદદ કરવી પડશે. મદદ કરી બીજું ટોપું હશે ને ગમે તે હા. આર્મી માટે તારા ચાલ પૂરવા. આર્મી વાળા જો ઉભા હોય ને પોઈન્ટ એ તાર પોણી ખાવા પકડા પાડતા. હા હા તો ફૂલ સેવા. ફૂલ સેવા. અને કદાચ યુદ્ધ થાય ને દુશ્મનો હોમાં આવે ને તો કોઈ પૂછવા નહીં. અને બીજી પેલા આર્મ કરતા એમની બંદૂક નહીં, આપણા આગળ થઈ જવાનું. બોલશે પેલું લુખું આવે જો. બોલશે નહીં. આ લુખો આવે. ઘણા લુખા હોય. એ ઓમાય લુકેશ. લોકેશ બેસ શું હે આ બધું? એ તું નેનું છું નેચે બેસ. લે, બે જા. તું તું નેનું છું નેચે બેસ. માથાકૂટ કરશે, આનું ખાવાનું તું કોમ? ડો નથી તારા ઘરનો ઘરનો. હોય, ડોન બોન ના તારા ચાલે. કાકા જેવા બેઠા છે. બેસ ઓમ. એ તું બેસ. મારે હું શું નીચે બેહો જગ્યા કરો. આ નીચે ના બેહે ને તો વાપર ભાઈ. તને હંમેશા દાદાગીરી જ કરી છે ગામમાં. પણ મારી વાત તો વાપર. તું ગયો હા લે એ બેસ ને એટલું બેસ ને. મને જગ્યા કરો. આ ભૂઈ ના બેહવું ને તો કોઈ નહીં, નીચે બેહી જા. બસ એટલું તો નીચે બેહી જા. બે મિનિટ બે બેહવાનું. અલ્યા બેસ ને. મારે બેહવાનું. હા. સમજાવો. સમજાય. બે જા તો, બે જા તો. પર્સનલ કોમ હા આપણા દેશનું. બોલો દેશની વાત વાપર. કરી આપડા. આ ચમ બેઠા છીએ તને ખબર હે? હા અમે બધા જઈએ છીએ બોર્ડર ઉપર અને વફર બોલ બોલ ના કરતો તોણી હરી ઠોચી દે. એટલે જ નેચે બેહાડ્યો ઓ, છો, આખા ગામમાં ચોરી પણ અમે તોણી હરી ઠોચી દે હું તને કહી દઉં. હા. વફર હા. એટલે તું લુખવડ બેટા કેટલી જગ્યાએ કરી હે? ઘણી જગ્યાએ ચેટલો ના ટોકા ભાજી નો છે? કેટલા ના ટાંગા એટલે ચેટલો દવાખાનામાંથી મોકલે? કેટલા ના દવાખાના. કોઈ મળ્યું? કોઈ મળ્યું તને? કોઈ મળ્યું? મળ્યું તો મારું બધું કઈ નહીં. અને તો વફર, પછી આ કૂતરા જેવી જિંદગી કેવાય એના કરતા હેક બોર્ડર ઉપર જઈને હારી જિંદગી અલ્યા, એ જીવીને મરી જાઉં તો આપણું નામ મારા મારા બોર્ડર ઉપર તો મારી નાખે ગોળી મારી. ના મારે લે, આપડા બોર્ડર ઉપર જવાનું મારી સેવા વાત કરવા. વફર, આપણી બોર્ડર ઉપર વાઘ જેવી આર્મી બેઠી છે. જેવી વાઘ જેવી. બોર્ડર ઉપર તો બીક લાગે મને. એટલે આપડી આર્મી ઉભી હોય ને એટલે કશી બી એ મગા આઈને કે બીક લાગે અને મારી નાખે તો અહીંયા લુખ્ખી દાદાગીરી કરે. અહીં તો હે ને હે? અલ્યા કૂતરું હોય ને કૂતરું એ ગોમત બહ બંકા બોર્ડર ઉપર હે, બોર્ડર ઉપર. બોર્ડર ઉપર આપડી આર્મી તારે ઈકણ આ બધું દારૂ બારૂ વ્યસન મેલ દેવું પડશે તને કહી દઉં. નહીં પીવું. નહીં સેવા પીવું, કરવાની નહીં. હો. સેવા ફરવા કરીશ. નહીં લઈ જતા. વાપા ચોખર કરું, ફરવા નહીં જતા. હોવે. એ આપડી આર્મી ખરી ને ભારતની હા. એની સેવા કરવાની છે. હા. ઠંડી હોય, વરસાદ પડે, ગમે એવો તડકો પડે તો એની સેવા કરવાની. બોલતા હારું, વફર હવે. ભાઈ આબાનું ફાઇનલ ને? ફાઇનલ. આબાનું ફાઇનલ ને? વફડો. ત્યાં કોઈ મારશે નહીં ને મને. અલ્યા, કોઈ મરવા જ દેવાનું હો. એ મરવા જવાનું આપડે. સંકો બેઠો છે સંકો. અને અરે, મને કના ઉપર બીક લાગે છે. આપડી એ, આર્મી વાળે નહીં બિયાબાનું. મને કના ઉપર ભરોસો હા. તને ખબર હે? હા. મને આપણી આર્મી ઉપર ભરોસો. એના ઉપર તમે ગર્વ છે અમને. આપણી ભારતની પબ્લિક રાત દાડો હુઈ રહે પણ કના ભરોસે? આર્મી ના ભરોસે. મારી વાત હોભળો. તૈયાર લ્યો આપણો એટલે એ આ બધા હેડતા આપણે ડુંગરે જવું, ટેકણા જવું, એના કરતા ટોગા તોડવા અને મરી જઈએ તો ચેડી કોઈ પેથો ભાઈ અંબાર નહીં લે અને હોય શહીદ થાવું તો ચેડી પાટલી ભેટી આપણો ન્યાય થશે. ખબર હે? કે મારો બાપ હતો, મારો કાકો હતો. મેં તો આખી જિંદગી ગામમાં દાદાગીરી કરી પણ હકીકતમાં હે હા. દાદાગીરી તો બોર્ડર ઉપર ચેક કરવી તો ખબર પડે બીજાને. આમાં દુશ્મન હોમ સામે દુશ્મન સામે. હમણો પેલું પિક્ચર હમણાં વચમાં આવી જોયું તું કયું? પેલું ભુજ વાળું ભુજ વાળા પિક્ચર માં આપડે ભારત ની પેલા લડાઈ થઈ હતી ને એમાં પાકિસ્તાન વાળાએ એરબેઝ નો જે વિમાન ઉડવાનો રસ્તો બનાવ્યો હતો એ તોડી નાખ્યો હતો. આપણી ભારતની તોની કચરી મહિલાઓએ 24 કલાકમાં બધી ભેગી થઈને એરબેઝ ભારત માટે બનાવીને આલ્યો. જો બૈરો આટલું બધું કરીએ તો આપણે શું કરવાના? એ આપણી ભારતની નારી બાબતે તાળી પાડો. અરે હું કહું
હવે તો જો આમાંથી કોઈ આવે કે ના આવે પણ હું તો જવા તૈયાર. હારું, થઈ જાઓ, બરાબર. તૈયાર હો. જો તૈયાર થઈ જો હા. અને ઘેર જઈ અને છેલ્લી વાર ના રોમ રોમ કરતા હો, બરોબર? અને કહી દેવાનું અમે બોર્ડર ઉપર જઈએ એમ કહેવાનું ખુલ્લે એમ કહી દેવાનું. ભારત માતા કી જય. હેડો. ચલો તાર. અને વાપરો ફટાફટ જઈને આવો એટલે પ્રેક્ટિસ ચાલુ કરીએ. તો બધાએ નક્કી કરી લીધું ને? પાકું. વાપરો આમ વળતો લમડો નહીં કરવાનો. એટલે આવા હે ને દેશ માટે બધું. બસ ચલો હેડો. વળતો લમડો ઘેર નહીં કરવાનો. નહીં જોવું ભાઈ. એમ જોવું નહીં. અહીંથી જ્યાં પછી પાછું નહીં આવવાનું. એ તો અમે નહીં આવવાનું બોર્ડર ઉપર ને એ તો નહીં આવવાનું અમે. એક વાત કહું? હા. મને મારું ગોળીની બીક લાગે. એટલે અમે આપણી આર્મી સૈનિક બેઠી હોય ને ગોળી નહીં લાગે યાર. બોર્ડર ઉપર જતા જતા તું અહીં મરી ના જાય. વર રાજ્ય મારા હાથની માર ખાઈ જો તને અમારા કહી દઉં. ઈ દુશ્મન મારવા જગ્યા હોત તું પહેલો મરી જતો. હંગાથી યાર નકર રવા દે હજુ તાર. ફાટતી હોય તો. વાપરો ડાયરેક્ટ તો જતા રહેવું કોઈ પેથો ભાઈ નહીં લે. થોડું ઘણું હોય તો શીખો. હા, બરાબર. થોડું ઘણી કસરત કરવાની શીખો. વાપર તું બે ઈંટો લઈ લે હેડ હાથમાં. જોજે કોઈ ચોરતો ના. પેલા મારો હમું જોજે. હા ખરું હવે. બસ એ રો શંકરભાઈ રો. આ તો એના જેવું લાયો. એ વાહ ધના દોડ વાહ. ઊંચાના જો કા વાહ ધના દોડ વાહ. ભોગાડ ભોગાડ. તારા કરતા 10 વર્ષ હું મોટો છું. કેટલા? 10 વર્ષ. ધના દોડ છે ઉપર. અગારો. એટલે પછી એ તમે મારે ત્યાં બધા અગારો. એટલે બગાડે ના તું એ. ના, ના, પાડી દેવું તમે જુઓ. એટલે પાડી નહીં દેવાનો. હરખું પાડ. નકુ અહીંથી જ શરૂઆત કરવાનું. હા ઊંચા દે તો કર. દેશ માટે જવાનું. હા જો હું હે ને કુલ્લપ કરું. તને કુલ્લપ લ્યા. હા તો આ બોડી બનાવવી પડશે ને. એક એટલે આટલી ઉંમરે થોડું કાઠું તો પડે ને યાર. તારી ઓછ કુટા પોચ રોટલા તોડે તું ઘેર. થોડું આપણને યાર આ તો કુદે કસરત કરેલી નહીં. કસરત કરેલી નહીં. ના પણ હું સક્સેસ તો કરી છે જ આની અંદર. કસરત તો કરી છે જ. મારે આવું તો તારો જીવ જવો જ પણ પાછો ના પડતો ના તને. પડવું. તો કરે ખર્ચી કે નકા ઈચ્છો જોઈએ. ફટાફટ. ગાડી તમે અગારો હશો બધા શિયા નહીં કરતા. દેશ માટેની વાત આવી. હા ભારત માતા કી જય. હા. ભારત માતા. હા અહીં બોલ ભારત ચલો, માતાની ready, જય. ચલો. ચલો રેડી થઈ ગયો. ઓકે. ચાલ હેડ. જો ભાઈ હા ચલો આપણે ચલો બોર્ડર ઉપર ગયા હા અને એવો સંકટ સમય આવ્યો હમ. અને ગોળીઓ કદાચ થઈ રહી તો હાથનો ઉપયોગ કરવો પડે. સનો હાથનો. ચાલ આઈ જા હેડ. એટલે એ બે અમારું કીધું તો એવું સમજો તા. તારો ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. હમણાં એવો સાથ નહીં બાપણ. અમે દુશ્મન છે ઓના તમે દુશ્મન ધારો. હું ભારત છું અને આ દુશ્મન છે. બોલો ભારત માતા કી જય. બોલો રેડી ઓકે ઓકે ડન. કોઈને પેટમાં દુખાતું હોય તો ના, કહેજો. કશું જ નહીં, પાછું વળીને જોવાનું જ નહીં. ઓકે ને ઓકે. હા. ચલો બ્રો હવે આપણે નવો એક સ્ટેપ શીખીએ. એટલે ભાઈ બંદૂક વાળા કોણ? આપડા આર્મી છે. બોલાવો આર્મી વાળા ભાઈ છે આપડા. क्या कर रहे हो? अरे हम लोग आर्मी की प्रैक्टिस कर रहे हैं. कैसे प्रैक्टिस कर रहे हो? अरे यार हम आर्मी में आना चाहते हैं. चलो लाइन में खड़े हो जाओ सब लोग. अच्छा इधर लाइन में बोलो सावधान. विश्राम. जय हिंद. जय हिंद. बोलो भारत माता की जय. बोलो भारत माता की जय. અરે મગા સંકાત મેં ગામ में વાત ઓબલિક તમે આર્મી में જો હો वो बताए जाइए. મને ગામ में વાત કરી વાત સાચી છે. તો પછી હું ઘરેથી પેલા અલ્યા ભાઈ હવે ને તારે જો જતું હોય જાન સોનું માનું. એવું નહીં હું તમારે અંગાત આવવા એ માંડ્યો ઉભો રહે. આબુ હંગાજી હવે ઘેર પૂછ્યું તારા. અરે પૂછીને આવ્યો ઈ યાર તો જો જીવશું તો એ બોર્ડર ઉપર એ મરશું ના તો એ પાછળનો કોઈ વિચારવો નહીં મારે એને. ત્યાં જ જવું આ હોય તો આવી જાય તા. પછી હા, ખબર હા. 4 દાડા રેટ ભાઈ કે મારો ડોશીન બધો ઘેર ના ના એવું તારે ભૂલી નહીં જવાનું. ના ના કમ્પ્લીટ તૈયાર થાય ને આના કામ નહીં રહેવા તો દો. બાંધી દઉં હે તારા કામ નહીં રહેવા દે. તારું કામ નહીં તું રહેવા દે, તારે નહીં આવવું. મને નહીં જવાનું હો, પાકું ને? પાકું સારું ચાલ આવી જાય લાઈન હા લાઈ જવાનું. હવે આપડે છે ને હા
આપડે છે ને એક મસ્ત સેલ્લીવાની પ્રેક્ટિસ કરી દઈએ, બરોબર ને? બરાબર. ચલો બધા પાણી પીવો જ પી લો હેડો. હા ચલો યાદ કરતે હૈ. ઓકે हम भारत के हैं बंदे मर जाएंगे मिट जाएंगे आर्मी को करते हैं नमन जो हुए हैं शहीद भारत माता की હા મારી એસપી સીએમ સિરીઝ હા હા મગા